એટલે પછી નીકળે નહીં. બરાબર. હવે આપણે જે સાઈ ચલાવી રહ્યો જો અત્યારે તો મેં છે ને તમને ખાલી થોડું ઘણું જ કીધું છે. આપણે સાઈબાબાનું વધારે આપણી પાસે ટાઈમ ઓછો છે. બરાબર છે. આપણે એવું હશે તો બીજી વખત બધા ભેગા થઈશું. બીજી વખત ભેગા થઈને આપણે બધું વ્યવસ્થિત આપણે અધ્યાય પ્રમાણે કરીશું. આજે આપણે થોડું ઘણું સાઈબાબા વિશે આપણે સમજ્યા છીએ, જાણ્યું છે. એટલે વધારે જ્યારે આપણને ટાઈમ હશે વધારે બધા ભેગા થઈશું ત્યારે આપણે બધી જ ચર્ચા સાઈબાબાની લાંબી કરીશું. પણ હમણાં જે આપણે ઘરે સાઈ ચરિત્ર વાંચીએ છીએ એમાં તમને લોકોને ચોપડી વાંચવામાં ચોપડી જે સાઈ ચરિત્ર અધ્યાય આ જે બુક બધાને આપી છે મેં એ વાંચવાની, એમાંથી તમને શું સમજવા મળ્યું, શું શીખવા મળ્યું અને તમને મારી પાસે આવવામાં બી શું અનુભવો થયા એ તમારે કોઈને કાંઈ ઈચ્છા હોય તો તમે કહો, કહી શકો છો. એવું નથી કે ન કહેવાય. તમારી જે ઈચ્છા હોય સાઈબાબા વિશે તમારે કંઈ કહેવું હોય, જે પણ તમારી ઈચ્છા હોય તમે બોલી શકો છો. આપણે ખાલી આપણે શું છે અત્યારે એકબીજાના વિચારો જાણવાના છે. આપણને ખબર પડે કે તમે આ બુક વાંચી તો તમે એમાંથી શું સમજ્યા, તમને શું ખબર પડી, તમે મારી પાસે આવ્યા તો તમને શું થયું, શું અનુભવ થયો, સાઈબાબાનો શું અનુભવ થયો, આ બધું અત્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ. એટલે તમારે કોઈને કંઈ કહેવું હોય તો તમે કહી શકો છો. જેને જે બોલવું એ બોલી શકો. બોલો, કોને શું અનુભવ થયો, કોઈને શું કહેવું છે? જેને જે અનુભવ થયો બોલ તું. પહેલો નંબર તારો. પછી નહીં, પહેલા તું જ આવે. સૌથી પહેલા તું છે. જૂના લોકોને પહેલું બોલવાનું. આ બધા નવા છે. જૂના લોકો પહેલા કહે ને પછી બધા નવા આવે ને. ચલો બોલો, સ્ટાર્ટ કરો તમારાથી. જોરથી બોલ. આવે છે ને? હા હા બોલ, જોરથી બોલ એટલે કે આવાજ જાય. હા વિચારવું પડશે. વિચારવાનું કશું જ નથી. સાઈ બાબા એટલે સર્વસ્વ. સાઈ બાબા એટલે સર્વસ્વ. સાઈ બાબા એ ખબર નથી પણ મને કેવી રીતે મને આ શક્તિ ભગવાને આપી છે એમની દયાથી. પણ ગુરુમા તરીકે મને બધા ગણે છે. ગુરુમા નામ કેવી રીતે મળ્યું છે મને પણ નથી ખબર. રક્ષાઓ આપું છું બધાને એ પણ મને નથી ખબર. ભગવાનની કૃપા છે આ બધી. સાઈ બાબાની કૃપા છે કે હું આ રક્ષા બધાના હાથમાં આપું છું. એ ભગવાને મને કેવી રીતે આપી, ક્યાંથી શું મને કાંઈ જ ખબર નથી. લોકો મને ગુરુમા તરીકે બોલાવે છે. આજે મને પોતાને ખબર જ નથી. બોલો, મને એમ થાય છે કે હું તમારી જેમ જ માણસ છું તો પછી કેવી રીતે? પણ ભક્તિ જ્યારે સાચી હોય, તમે દિલથી જો ભગવાનને ભજતા હોય તો ભગવાન તમારી સાથે જ છે. બસ આ એક તમારે ધ્યાન રાખવાનું કે તમે દિલથી ભગવાનને માનો. તમે જે પણ ભગવાનને માનો, તમે હિન્દુ હોય, મુસલમાન હોય, જૈન હોય, ખ્રિસ્તી હોય, ઈસાઈ હોય, ગમે તે હોય, જે ભગવાનને માનો એને દિલથી માનો. ભગવાન બધા એક છે, ખાલી રૂપ જુદા છે. પણ એક નંબરમાં મારા સાઈ બાબા છે. બસ હું તો એમને એક નંબર આપીશ. બધા પોતપોતાની રીતે આપશે. મારા માટે એક નંબર છે. જો બધાને અલગ અલગ ભગવાન હોય, બધા પોતાના ભગવાનને માનતા હોય, અલગ અલગ નંબર આપતા હોય, એવી રીતે મારા ભગવાન છે તો એક નંબરમાં મારા ભગવાન તો આવે જ છે. બરાબર છે. એટલે દરેકે પોતાને જે પણ હોય એ જૂના લોકો પહેલા બોલે પછી નવા બોલે. એક બે અનુભવ કહી દે. ચલ સ્ટાર્ટ. તું પહેલા આવી મારા ઘરે સ્ટાર્ટિંગમાં તું આવી તો તને એવો પહેલો કયો અનુભવ થયો કે મારા ઘરે આવવા માટે તું ચાલુ કર્યું? જગ્યા રહેવાના હતા ને ત્યારે હું આવી હતી પૂછવા માટે કે જગ્યા લઈએ કેવો લઈ. પછી તમે તો ઘર જોવા આવ્યા નહોતા. થોડું જોરથી બોલ. તમે તો ઘર જોવા આવ્યા નહોતા પણ તમે કીધેલું કે આ ઘર માટલી બારી છે, આ છે. અચ્છા કીધેલું કે પ્લીઝ તો વાંધો નથી. वो कुर्सी में बैठ चलेगा. कुर्सी में बैठ એટલે તને થોડું આપને શું કરશે પાછળ વિડીયો ચાલે છે. તેરે પીછે વિડીયો ચલ રહા है
હા થોડા ही साइड है हाँ 3C हाँ बस बस होता है दिखता है हाँ એટલે તને ઘર લીધું એ અનુભવ થયો સૌથી પહેલા હું ત્યારે જ આવી. અચ્છા પહેલો અનુભવ એ થયો પછી